મિત્રો, હું સંજય ચૌહાણ. આજે આપણે સંભાવના વિશે શીખીશું. સંભાવનામાં બે જ વસ્તુ શક્ય છે. એક ઘટના બને છે, બીજું એક ઘટના બનતી નથી. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે તો એ ઘટના બને છે. હા, તો હું કહું ભાઈ સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો તમે કહેશો સાહેબ ઘટના બનતી નથી. જે ઘટના બને તે એનો જવાબ આવશે એક, જે ઘટના બનતી નથી એનો જવાબ આવશે શૂન્ય. આ બે વસ્તુ તમારે યાદ રાખવાની. દાખલા તરીકે એમ કહું સૂર્ય પૂર્વમાં ઉગે છે, એની સંભાવના કેટલી, એની ઘટનાની સંભાવના કેટલી, તો એનો જવાબ આવશે 1. પાણી, વરસાદમાં પાણી જમીનથી આકાશ તરફ જાય. વરસાદ પડે ને તો પાણી ક્યાં થાય? જમીનથી આકાશ તરફ. તેની સંભાવના કેટલી? તો કે એ રીતે કોઈ દિવસ વરસાદ થાય નહીં, તેની સંભાવના 0. ખ્યાલ આવી ગયો? જે વસ્તુ બને નહીં એની સંભાવના 0. માછલીઓ આકાશમાં તરે, એની સંભાવના કેટલી? તો માછલીઓ આકાશમાં તરે ના તરે તેની સંભાવના 0. કમ્પ્લીટ. માછલીઓ પાણીમાં તરે એની સંભાવના કેટલી? તો કે માછલીઓ પાણીમાં તરે તો એની સંભાવના 1. કમ્પ્લીટ. હવે આપણે સિક્કાના દાખલા જોઈએ. દાખલા તરીકે એક સિક્કો છે આપણી પાસે. એમ કે એક સિક્કો ઉછાળ્યો. એ સિક્કો ઉછાળતા છાપ સિક્કામાં બે વસ્તુ હોય, એક છાપ હોય અને એક કાંટો. બરોબર? છાપ એટલે જે આપણો સિંહ નો 4 માથા છે ને, 3 માથા દેખાય છે એક પાછળ, એને આપણે શું કે સિંહની આકૃતિ વાળું. એના પર આપણી પાસે કાંટા અને બાઘા, બાઘ અને કાંટો, આવા શબ્દો વાપરે. બે ચલો બાઘ તો સિંહની આકૃતિ પડે તો આપણે કહેવાય હું જીતી ગયો. કાંટા તો 1 2 જેટલા રૂપિયાના સિક્કો હોય તો 1 લખ્યો હોય તો એ કાંટો કહેવાય, 2 લખ્યો હોય એ પણ કાંટો કહેવાય. કમ્પ્લીટ. તો એ આપણે કાંટ અને બાઘા એટલે કે છાપ અને કાંટો. છાપ કોઈ એટલે તમારે પેલી આકૃતિ જોવાની સિંહની. ઓકે. હવે હું એમ કે ભાઈ એક સિક્કો ઉછાળતા, એક જ સિક્કો ઉછાળવાનો છે. છાપ આવે એની સંભાવના કેટલી? તો પહેલા તો એટલું વિચારો, હું સિક્કો ઉછાળું તો કેટલા પરિણામ મળવાના? 1 કે 2? એક જ મળે. કે છાપ અને કાંટ બે હારે તો પડવાના નથી. કાં તો શું પડશે? છાપ પડશે, કાં તો કાંટો પડશે. તો પહેલું તમારે એનું સૂત્ર હંમેશા ગમે તે દાખલા હોય સંભાવનાનો, તમારે અડધો માર્ક લેવો હોય તો સૂત્ર લખી નાખો. કોઈ પણ ઘટના બને તો ઘટના PA, અહીંયા ABCD ની કોઈ પણ BCD ગમે તે શબ્દ લખી શકો. ઘટના P આપણે ગોખી જ નાખવાનું. ઘટના A બનવાના પરિણામો. ઘટના A બનવાના પરિણામો છેદમાં કુલ પરિણામ. કુલ. હવે હું દર વખતે આ સૂત્ર નહીં લઉં, તમારે આ સૂત્ર લખી જ નાખો. હું સીધો જવાબ. હવે ઘટના એક સિક્કો ઉછાળ્યો તો કેટલી વાર પડવાના? છાપ પડવાની સંભાવના કેટલી? તો એક જ વસ્તુ પડવાની છે, બે તો પડવાના નથી. કાં તો છાપ પડે કાં તો કાંટા પડે. તો અહીંયા એક જ વસ્તુ પડે છે. નીચે કુલ, તો કુલ કેટલા પરિણામ આવી શકે? તમે ઉછાળ્યું તો શું પડે? તો એકવાર ઉછાળ્યું તો છાપ પડે અથવા તો કાંટ, એટલે બે સંભાવના થઈ. તો નીચે કુલ પરિણામ 1/2. કમ્પ્લીટ. એ રીતે કાંટો પૂછ ભાઈ, એક સિક્કો ઉછાળતા કાંટા પડે એની સંભાવના કેટલી? તો કાંટા પડે એની સંભાવના 1 જ થવાની છે, એટલે કુલ પરિણામ 2. હવે દાખલા તરીકે આ લોકો આપણને એમ કહે કે 2 સિક્કા ઉછાળવાના છે. કેટલા? 2 સિક્કા. હવે જો સૂત્ર આનું જ રાખશું, સૂત્રમાં કોઈ ફેરફાર નહીં. અડધો માર્ક લઈ લેવાનો, ગોખી જ નાખવાનું. 2 સિક્કા ઉછાળ્યા તો ભાઈ મેં 2 સિક્કા ઉછાળવા. આપણે અહીંયા છાપને H કહેશું અને કાંટાને T, ટેલ. હેડ અને ટેલ. જોજો હું 2 સિક્કા ઉછાળું તો એકમાં H પડે છે અને બીજામાં પણ H પડે છે. એટલે કે બેમાં છાપ પડી, બેમાં બાઘા પડ્યા. બરોબર? આમ બે ઉછાળ્યા સિક્કા તો બેમાં H પડ્યું એટલે કે છાપ કહેવાય, એટલે કે બાઘ કહેવાય. કમ્પ્લીટ. પછી બીજી વાર મેં પાછા સિક્કા લીધા, પાછા ઉછાળ્યા તો એક સિક્કામાં છાપ બતાવી છે પડી અને બીજા સિક્કામાં શું પડ્યું? કાંટા. થાય ને? પાછું મેં ત્રીજી વાર ઉછાળ્યું
તો ત્રીજો ઉછાળ્યું તો એકમાં કાંટા પડ્યા અને બીજામાં છાપ પડી. પાછું મેં ઉછાળ્યું તો બંનેમાં કાંટા પડ્યા. ટી ટી. હવે ચોથી કોઈ સંભાવના થશે નહીં. એકવાર ઉછાળ્યો તો બંનેમાં કાંટા ટી ટી ટેલ ટેલ. બીજી વાર જો બંનેમાં બાકા, આવું બની શકે? એકવાર ઉછાળ્યો તો એકમાં છાપ પડી અને એકમાં ટી કાંટા. બીજી વાર ઉછાળ્યો એકમાં ટી ટેલ પડ્યો અને બીજામાં છાપ પડી. ટૂંકમાં ટોટલ કેટલી ઘટના બને? 4 જ. આટલું યાદ રાખો. તો લીટી કરીને કુલ પરિણામ કેટલા? 4. આ યાદ રાખી લો. પણ હવે એમ કે છાપ મળે તો છાપ કેટલામાં દેખાય છે? છાપ એટલે h. તો તમને h કેટલામાં દેખાય? તો પહેલામાં દેખાય છે? ના. બીજામાં દેખાય છે? તો હા. ત્રીજામાં દેખાય છે? હા. ચોથામાં દેખાય. તો કેટલી વાર આયા? 3. તો ઉપર તમારે આવશે. પણ અહીંયા એક શબ્દ એ લોકો વાપરશે, ઓછામાં ઓછું એકવાર h પડે. ઓછામાં ઓછું એકવાર છાપ પડે. શબ્દ સાંભળજો. કેટલી વાર? એક જ વાર છાપ પડે. તો અહીંયા છાપ નથી. અહીંયા એકવાર તો છે, b માં છે, એકમાં, અહીંયા એકમાં છે, અહીંયા. એટલે કેટલી વાર થઈ? 3 વાર. કમ્પ્લીટ. આ જ પ્રશ્ન બીજી રીતે પૂછે કે ભાઈ ઓછામાં ઓછું એકવાર કાંટા પડે, ટી પડે, તેલ પડે એની સંભાવના. કાંટા પડે એટલે 1 2 3. ત્યારે પણ જવાબ આ જ આવશે. સમજો? પણ એમ કે બંને બે સિક્કા ઉછાળતા બંનેમાં છાપ પડે. તો બંનેમાં છાપ પડે એવી ક્યાં છે? h. ત્યારે તમે આ લઈ શકશો, કેમ કે આમાં એકમાં જ છાપ છે બંનેમાં. આમાં બંનેમાં છાપ છે. આમાં એકમાં જ છાપ છે, આમાં એકમાં જ છાપ છે. ત્યારે અહીંયા 3 નહીં આવે. નીચે કુલ તો 4 જ બનવાની છે, પણ ઉપર માત્ર 1. કારણ કે એને શું કીધું? બંને સિક્કામાં છાપ મળે. તો બંને સિક્કામાં છાપ હોય એવું આ છે. એવો જ પ્રશ્ન, બંને સિક્કામાં કાંટા મળે તો પણ 1/4. ઓકે. આ આપણે એક સિક્કાની વાત કરી અને બે સિક્કાની વાત કરી. બીજું વધારે આવે નહીં. કમ્પ્લીટ. હવે આપણે વાત કરવી છે, આ સૂત્રને એમને જ રાખવાનું છે. હવે ખાસ અગત્યના તમને એમ કહેશે કે ભાઈ એક પેટી છે, એમાં અમુક દડા છે. અમુક દડા લાલ રંગના છે, અમુક દડા લીલા રંગના છે અને અમુક દડા કાળા રંગના છે. હવે જો એમાં લાલ દડા 5 છે, લીલા દડા 2 છે અને કાળા દડા 3 છે. કમ્પ્લીટ. કદાચ કુલ કેટલા દડા થઈ ગયા? 5 ને 2 7 ને 3 10. પણ એમ કે ભાઈ લાલ દડા 5 છે, લીલા દડા 2 છે અને કુલ દડા શું? કુલ દડા 10 છે. તો કાળા કેટલા થયા? તો 5 ને 2 7, 10, કુલ 10 હતા. 10 માંથી 7 જાય તો 3 દડા કાળા. આવું પણ પૂછી શકે, એટલે કન્ફ્યુઝ કરશે. ઓકે. હવે સમજો. હવે તમને એમ કે ભાઈ આ બધા દડા મેં પેટીમાં મૂકી દીધા છે. હવે મને એમ કે ભાઈ આ પેટીમાંથી આંખો બંધ કરી એક દડો કાઢો. હવે એક દડો કાઢ્યો છે, એ કેવો હોય? લાલ જ હોય. એની સંભાવના કેટલી? તો સૂત્ર તો આનું આ છે. હવે સમજો. પહેલા તો લાલ પૂછે તો લાલ કેટલા દડા છે? લાલ દડા કેટલા છે? 5. કે ઘટના એ બનવાની વાત કરીએ, એ ઘટના લાલ દડો જ નીકળે તો લાલ કેટલા છે? 5. અને નીચે કુલ દડા કેટલા છે? 5 ને 2 7 ને 3 10. કમ્પ્લીટ. ઉપર જે દડા કીધા હોય પછી એમ આજે દાખલા ધોરો છું. પછી એમ કે લીલા દડા મળે એની સંભાવના કેટલી? આંખો બંધ કરી અંદરથી લીલા દડા કાઢશો તો લીલા દડા કેટલા નીકળવાના છે? 2 જ નીકળવાના. ત્રીજો લીલો દડો નીકળશે ના, કેમ કે ત્રીજો લીલો દડો છે જ નહીં. એટલે ઉપર કેટલા આવશે? 2. નીચે તો કુલ જ. હવે એમ કે
મળે એની સંભાવના કેટલી? તો કાળા દડા કેટલા છે? 3 અને નીચે તો કુલ દડા 10. કમ્પ્લીટ. આ ત્રણેય દડાની વાત થઈ. પણ થોડું ફેરવીને પૂછે કે લાલ દડા ના હોય, એવું પૂછી શકે ને કે લાલ દડા ના હોય એની સંભાવના કેટલી? તો લાલ દડા નથી એવા કોણ છે? આ બે. લાલ દડા ના હોય એની સંભાવના આવું પણ પૂછી લે તો લાલ દડા ના હોય એવા કેટલા છે? લીલા અને કાળા. કેટલા થયા? 2 ને 3 5. નીચે તો કુલ દડા જ. કમ્પ્લીટ. આવું પૂછી શકે. પછી કાળા દડા ના હોય તો કાળા દબાઈ દો. વધ્યા કોણ? લાલ અને લીલા. કેટલા થયા? 7. નીચે તો કુલ. લીલા દડા ના હોય તો લીલા દડા દબાઈ દો. કેટલા રહ્યા? લાલ ને કાળા કેટલા? 5 ને 3 8. કમ્પ્લીટ. આ તમે આટલું કરી નાખો એટલે તમારે 2 માર્કનો દાખલો દોઢ તો દઈ જ દેવા પડે. અને મારી જો કોઈ બેસે તો બેના 2 આપી દેશે. કમ્પ્લીટ. પણ આવું નથી. થોડું સાદું રૂપ એનું આપવાનું છે. દાખલા તરીકે લાલ દડાની સંભાવના. તો લાલ દડા કેટલા હતા? 5 અને નીચે કુલ દડા 10. હવે આનું સાદું રૂપ આપવાનું છે. આ બંને ભાગાકાર છે. તો ભાગાકાર એટલે મોટી સંખ્યા અંદર અને નાની સંખ્યા બહાર. તો ભાગાકાર થાય ને. હવે 5 નો ઘોડો આપણે બોલશું 5 દુ 10. તો જવાબ આવ્યો 2. હવે ખાસ આ બંનેમાં મોટું કોણ? 10. તો આ છેદ ઉડે છે. 10 ક્યાં? નીચે છે. મોટી સંખ્યા બાજુ જવાબ લખવાનો. તો મારે આને લખવું કે મારે 2 લખવાનો જવાબ? ના, કારણ કે 2 ક્યાં આયા છે? નીચે. તો તમારે આમ જ લખવું પડે. 2 નીચે રાખવા પડે. તો ઉપર શું રાખવું? આવું તો ખરાબ લાગે. તો ઉપર તમારે કાંઈ ના હોય તો 1 મૂકવાનો. આનો જવાબ 1/2. ખાસ મિત્રો. ઓકે. હવે એમ પૂછે લીલા દડા આવવાની સંભાવના કેટલી? તો લીલા દડા કેટલા છે? 2. કુલ તો 10 જ થઈ ગયા. હવે આ 2 નો ભાગાકાર 2 પંચા 10. જવાબ શું આવ્યો? 5. તો 5 નીચે 10 છે એટલે નીચે જ તમારે 5 લખવા પડે. મોટી સંખ્યા હોય એ બાજુ જ 5 લખવાના. જવાબ આવ્યો હોય 1. તો 5 ક્યાં આયા? નીચે. તો નીચે રાખો. તો ઉપર કાંઈ ના હોય તો 1 પંચમો જવાબ આવ્યો. ઓકે. હવે કાળા દડા પૂછ્યા હોય તો કાળા દડા કેટલા છે? 3. કુલ દડા. હવે આમાં તમારે છેદ ઉડશે નહીં તો આનો છેદ ઉડાડવાનો નહીં. 3 તરી 9. છેદ નથી ઉડતા. 0 માંથી 9 જાય. બાજુમાં 10 કો. 10 માંથી 1 ઉપર પોઈન્ટ 10. અહીંયા પોઈન્ટ મૂકીને 0 ઉતારી શકે. આપણે સંભાવ આંકડા શાસ્ત્રમાં ભાગાકાર શીખ્યા પણ 3 તરી 9. 10 કો 0 10 1. પાછું તમે આ રીતે તમે 3 3 ચાલુ જ રહેશે. તો આપણે આવો જવાબ પણ લખી શકો. બંને જવાબ સાચા છે. કમ્પ્લીટ. એટલે આ આપણે વાત થઈ દડાની. આવી જ રીતે તમને એ લોકો શું કહેશે? એક દાખલો એવો છે બલ્બ કે ભાઈ 10 બલ્બ ચાલુ છે. કેવા છે? કે બલ્બ ચાલુ છે. તો 5 બલ્બ એવા છે ને એ ક્ષતિવાળા એટલે નથી ચાલુ થતા. આ કે ક્ષતિવાળા શબ્દો એવા લખ્યા છે. આ ક્ષતિવાળા છે એટલે બગડેલા છે. ક્ષતિમાં દાખલામાં 2 શબ્દો વાપર્યા છે એટલે શબ્દો જ ખાલી ખાસ સમજો. ક્ષતિવાળા અને ક્ષતિ રહિત. તમને અંદર ક્ષતિ રહિત શું હશે? એટલે ક્ષતિ રહિત એટલે ક્ષતિ વગરના. ક્ષતિ વગરના એટલે ચાલુ. કમ્પ્લીટ. એટલે 2 શબ્દો ખાસ. ક્ષતિવાળા એટલે જે ચાલુ નથી એ બલ્બ અને ક્ષતિ રહિત એટલે બગડેલા નથી એ. તો હવે આમાં સૂત્ર આનું આ જ રહેશે. ચાલુ બલ્બની ઘટના કેટલી? કે ભાઈ તમે એક થેલામાં 15 બલ્બ મૂક્યા છે કુલ. એમાં 10 બલ્બ ચાલુ છે અને 5 બલ્બ ક્ષતિવાળા એટલે બંધ છે. તો હવે એમાંથી ચાલુ બલ્બ મળે ક્ષતિ રહિત શબ્દ ક્ષતિ રહિત બલ્બ મળે એની સંભાવના કેટલી? તો ક્ષતિ રહિત એટલે કે ચાલુ બલ્બ કેટલા છે?
10 અને કુલ બલ્બ કેટલા છે 15. હવે આમાં તમારે કાંઈ ખબર ના પડે ને કે કઈ તો પ્રેમથી ભાગાકાર કરી નાખવાનો. મોટી રકમ અંદર, નાની રકમ બહાર. 10 એકા 10 પોઈન્ટ 10 પંચા 50. ઓકે 1.5 સિમ્પલ. હવે તમને એમ કે ક્ષતિવાળા બલ્બની સંભાવના કેટલી? બગડેલા બલ્બ ક્ષતિવાળા, તો ક્ષતિવાળા કેટલા છે 5. કુલ બલ્બ કેટલા છે 15. હવે મોટી સંખ્યા અંદર, નાની સંખ્યા 12. 5 * 15 જવાબ આવ્યો 3. તો 3 ક્યાં લખવાના? 5 બાજુ લખું કે 15 બાજુ? તો મોટું કોણ છે 15, તો 15 બાજુ લખવાના. જવાબ આવ્યો હોય એ 3. ઓકે તો હવે મારા પાછું એ તકલીફ થઈ. 3 ક્યાં છે? નીચે, તો નીચે લખો. આવું ખરાબ લાગે ઉપર એની સંભાવના થાય. ઓકે હવે એક આવા દાખલામાં પૂછશે ક્ષતિવાળા છે. હવે ખાસ દાખલા તમારે પેલા પત્તા રમવાના આવે છે ને, એ પત્તાના દાખલા પૂછશે. એમાં તમને થોડું પત્તાનું નોલેજ હોવું જોઈએ. તો ભાઈ એમાં એને એકો કહીએ છીએ, એ લખેલું હોય છે. એને શું કહીશું આપણે? એકો. કહીએ ને એકો. પત્તા જોઈ લેજો. હવે આ બધા પત્તાનું જ્ઞાન લેવું પડશે. આવા દાખલા આવે છે. પછી દૂડી, તીડી, 4, 5, 6, 7, 8, 9 અને 10. પછી આવશે જે લખેલું આવે એને ગલ્લો કહેશે. આને શું કહેશો આપણે? ગલ્લો. પછી ક્વીન એટલે રાણી અને કિંગ એટલે બાદશાહ. ઓકે આટલા તમારા શબ્દો યાદ રાખવાના. આટલા પત્તા હોય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. કેટલા પત્તા હશે તમારી પાસે? 13. એકા ને એક કહેશું. કમ્પ્લીટ. હવે એ 13 માં એક લાલ કલરનું પાન શું હશે? એક લાલ કલરનું હશે, એક કાળા કલરનું હશે. આને લાલનો એટલે કાળીનો. બરાબર. પછી એક આવું પાન હશે, આને ફુલ્લી કહેશું. અને એક ફલ્લી, આને શું કહેશું? ફલ્લી. અને એક હશે આવું, આને કહેશું ચોકટ, ચરકટ એમ પણ કહેશું. ચરકટ. એટલે પેલા તો 4 પન્નાના નામ યાદ હોય. લાલનો એકો, લાલની દૂડી, લાલની તીડી, લાલનો બા સાથે આવશે. પછી કાળીનો એકો, કાળીની દૂડી, બરોબર. ફલ્લીનો એકો, ફલ્લીની દૂડી, ચરકટનો. તો ટોટલ આના કેટલા પન્ના હશે? લાલના 1 2 3 4 થઈને કેટલા થયા? 13. લાલ કાળીના કેટલા હશે? 13. ફલ્લીના કેટલા હશે? 13 ને ચોરકટના 13. તો 13 તમે સરવાળો કરશો એટલે કુલ પન્ના થશે. કુલ પાના તમારે કેટલા? 52. જો આ દાખલામાં ખાસ યાદ રાખજો. 13 ના બધા 13 કુલ 52. હવે તમને એમ પૂછે એટલે એકાના 4, લાલનો એકો, કાળીનો એકો, ફલીનો એકો, ચરકટનો એકો. 4 એકાના હોય, 4 દૂડીના હોય, 4 તીડીના. બધાના 4 બરોબર. 4 એકા, 4 દૂડી, 4 તીડી, 4 ચોક્કા, 4 પંજા. બધાના 4 પન્ના હશે. 13 ચોક 52. કુલ પન્ના 52. હવે તમને એમ પૂછે ખાસ કે ભાઈ એકો મળે એની સંભાવના કે ખાલી એકો જ પૂછ્યો છે. તો એકા કેટલા હશે? 1 2 3 અને 4. એકા કેટલા છે? 4. નીચે કુલ, તો કુલ કેટલા હતા? 52. હવે ખાસ આ તો ગોખી નાખજો. 13 ચોક 52. શું ખબર ના પડે તો ભાગાકાર. મોટી સંખ્યા અંદર, નાની સંખ્યા 4 એકા 4. ઉપરથી ઉતાર્યા 2. 4 તરી 12. કેટલો જવાબ આવ્યો? 13. બંનેમાં મોટું કોણ? 52. તો 13 આ બાજુ લખીશું. 13 નીચે આયા છે, ઉપર 1. કમ્પ્લીટ. એક આ રીત આપણી 13 ચોક 52.
તમને એમ પૂછે કે દોરી આવે એની સંભાવના કેટલી, તો આ જ વસ્તુ ખાલી દોરી પૂછી છે, ખાલી તીડી, ખાલી ચોકડ, કમ્પ્લીટ. આ બધામાં આંકડા લખેલા છે, એકામાં એક લખેલો છે. 3 પન્ના કેવા છે, ગલ્લો, રાણી અને બાસા. આ ચિત્રવાળા છે, જોજો તમે આ ત્રણેયમાં કેવું ચિત્ર દોરેલું છે. તો એવું બી પૂછે ને ભાઈ, ચિત્રવાળા કેવા, ચિત્રવાળા પન્ના આવેલી સંભાવના. ચિત્રવાળો આ છે ગલ્લા કેટલા, 4, રાણી કેટલી 4, બાસા કેટલા 4. તો ચિત્રવાળા કેટલા પૂછ્યો, ચિત્રવાળા. તો ચિત્રવાળા કુલ કેટલા થયા, 4, 8 અને 4 12. તો ચિત્રવાળા તમારે થાય છે 12. કુલ તો 52. ભાગાકાર કરી નાખવાનો, કાંઈ જ ખબર ના પડે તો 12 દુ 24, 12 ગુણાકાર કરી નાખવાનો, 12 નો ગુણ્યો ના આવડે તો 12 ચોક 48, 12 પંચા 60 થાય છે, 12 ચોક 48. એક અહીંયા 10 ને 2 12 માંથી 8 છે તો 4. પોઈન્ટ મૂકીને અહીંયા શીરો ઉતારી લો. આ એક ટૂંકી રીત છે. બીજી રીત છે એ બી તમને સમજાઈ દઉં છું. 12 તરી 36, અહીંયા 3, અહીંયા 10 માં 6 જાય તો 4, 4 3 ને 3 0. 12 આ તો તમારે 12 તરી 36 ચાલ્યા જ કરશે, કમ્પ્લીટ. અહીંયા 10 કો, અહીંયા 10 પાછા આ જે 40 ને 40 4.33. બીજી રીત, આ એક રીત છે. બીજી રીત તમારે આ રીતે થશે. 52 ના ભાગ 13 ચોક 52, 4 ના ભાગ 4 તરી 52, 4 4 ઉડાડતો તો જવાબ આવ્યો ઉપર 3 નીચે 13. બંને જવાબ સાચા. એટલે આપણે કોમન રીત થઈ ગઈ, કાંઈ ખબર ના પડે તો પોઈન્ટમાં તો મૂકી જ દેવાનો છે જવાબ. આ તો ભાગાકાર સીધું, મોટી રકમ અંદર, નાની બહાર. પણ આમાં ખાસ મેં કીધું તો એમ કે નાની રકમ નીચે જો તો આનો જવાબ જે આવ્યો હોય 4.33 એ ક્યાં આવશે, નીચે. ઉપર એક આ થોડું તકલીફ જેવું છેદ ઉડાડી જાય, પણ આ રીતે એ પણ સાચો છે જવાબ, આ પણ સાચો છે. ઓકે, એ ધ્યાન રાખવાનું થોડું તમારે. હવે તમને એમ પૂછશે કે ખાલી દરેક, હું એક જ પન્ના ઉપર બધું શીખવાડું, દરેક પન્નામાં તમને રીત લાગશે. લાલનો એકો, લાલનો દૂડી, લાલની તીડી, બરોબર. તો લાલનો એકો, લાલ રંગનો નથી પૂછ્યો, લાલ પાનનો, લાલ પાનનો. તો લાલનો તો ખાલી એક જ એકો હશે, તો અહીંયા ઘટના એક જ બનશે, નીચે 52. આનું કંઈ જ કરવાનું નહીં. ટૂંકમાં અહીં સુધી તો તમારે જવાબ મૂકી જ દેવાનો. અહીંથી કદાચ તમારે તકલીફ પડે, અહીં સુધી તો મૂકી દેવાનો. ઓકે, આ રીતે કાળીનો એકો, કાળીનો દૂડી, કાળીની તીડી, તો પણ એક જ. ફલીનો પણ એમ કે કાળા રંગનો એકો, તો કાળો રંગ તો આનો પણ આવશે અને ફલી પણ કાળા રંગનું છે. તો તમને મેં કહું છું કે આ બંને કલર કાળા રંગના છે. ઓકે, આ બંને કેવા છે, કાળા રંગના છે પત્તા. આ બંને કાળા અને આ બંને લાલ. એટલે કાળા રંગ પૂછશે તો બે પત્તા નીકળશે. કાળા રંગના, રંગ એવો શબ્દ વાપરે તો આપણે રંગ જોવાનો છે. તો કાળા રંગના એકો તો કેટલા આવશે, 2. હવે અહીંયા છેદ ઉડે છે, 52 ભાગ્યા 2 દુ 4, 5 માં 4 જાય 1 2 6 12 26. નીચે મોટી સંખ્યા છે ત્યાં લખશું, બરોબર. ઉપર 1 નીચે 26. આ રીતે ભાગવું છે. અથવા તમારે એક કામ કરવું, જેવો છેદ ના ઉડે ને, 0 ના આવે એનો જ જવાબ રાખજો. બસ છેદ ઉડી જાય એનો જવાબ લખવાનો, કમ્પ્લીટ. એટલે આમાં બે રીતે પૂછશે. ખાલી લાલનો તો એક જ પન્નું હોય, લાલ રંગનો તો બે પન્ના હોય, તો ઉપર 2, કમ્પ્લીટ. છાપ ચિત્ર દોરેલો પૂછે, છાપ તો આવા. હવે
ચિત્રવાળા લાલ રંગના, તો ચિત્રવાળા લાલ રંગના કેટલા બે હશે? લાલ રંગના બે હશે, ચિત્રવાળા તો 2 4 અને 6. એટલે ખાસ ફેરવવું, દાંતે ફેરવી શકે. એટલે આ રીતના બધા તમારે દાખલા આવી જશે. ઓકે, આ થયા આપણે પત્તાના દાખલા થયા. પછી બીજું એક થોડુંક આ રીતના દાખલા પૂછે છે. કે દાખલા તરીકે બે મિત્રોએ આપે કોઈ પણ બે વસ્તુ કે મહેશની દોડવાની સંભાવના 0.135 છે, તો સુરેશની શોધો સંભાવના કેટલી. આ રીતનું એકની સંભાવના આપી દેશે, બીજાની ગોતવાની. એક આવો ત્યારે કાંઈ નહીં કરવાનું, એકમાંથી એક કરીને જેટલા પોઈન્ટ મૂકવા હોય એટલા મૂકવાના. આંકડા શાસ્ત્રના આપણે પોઈન્ટ વાળી બાદબાકી, એકમાં પાછળ પોઈન્ટ મૂકે, પોઈન્ટની નીચે પોઈન્ટ. હવે આ જવાબ લખી નાખો, 0 આ બાજુ અને 135 આ બાજુ. 0 માંથી 5 ના જાય, અહીંયા 10 કરો નથી, બાજુમાં જાઓ, ત્યાં નથી, અહીંયા જાઓ. એક ઓછું એટલે 0. જ્યાં નતા ત્યાં 9 મૂકવાના અને જ્યાં જરૂર હોય ત્યાં 10. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 3 જાય 6, 9 માંથી 1 જાય તો 8, અહીંયા 0. એક આ રીતે બાદબાકી એક મૂકી પોઈન્ટ જેટલા 0 જરૂર પડે ગમે એવી સંખ્યા બાદ કરી નાખવાની. કમ્પ્લીટ. એક આ રીતે છે.